ગામમાં આજકાલ કેટલી શાંતિ શાંતિ લાગે છે, નહીં? સાવ સાચી વાત. સાંભળ્યું છે કે જ્યારથી ભગવાન સ્વામિનારાયણે લાલદાસ સુબાનું મન ફેરવ્યું ત્યારથી ગામમાં સુખ શાંતિ છવાઈ ગયા છે. હા, અત્યારે જોઈને વિશ્વાસ ના આવે હો કે સુબો એવો હશે. અરે હા, ભગવાનના માણસ છે, એમને લીધે અશાંતિ હોય એ માનવું અઘરું છે. મેં સાંભળ્યું છે કે એમના બહેન ઉદય કુંવરબાને લીધે આ ચમત્કાર થયો છે. ઉદય કુંવરબા તો બહુ મોટા ભક્ત છે. મેં થોડા દિવસ પહેલા એમને દૂરથી જોયા હતા. કેવા હશે? એટલું મોટું પરિવર્તન કરાવવું એ સહેલું થોડું છે. આ છે ઉદય કુંવરબા. ચાલો ને એમની સાથે વાત કરીને પૂછીએ. જય સ્વામિનારાયણ ઉદય કુંવરબા. જય સ્વામિનારાયણ બહેનો. અત્યારે અહીંયા ક્યાંથી? બસ પાણી ભરવા આવ્યા હતા. તમને કંઈ પૂછવું હતું? પૂછું? હા હા, પૂછો ને. તે સાંભળ્યું છે કે તમારા ભાઈ સુબા બહુ અત્યાચારી માણસ હતા. સત્સંગી તો જરાય ગમે નહીં અને ભગવાન સ્વામિનારાયણના તો અત્યંત વિરોધી. સાચું સાંભળ્યું છે. મનાય જ નહીં. કેવા હતા? ભાઈને શ્રીજી મહારાજ માટે અત્યંત દ્વેષ પહેલેથી જ હતો. કોઈને છોડે નહીં. આ ગામમાં શ્રીજી મહારાજના લીધે નિયમ ધર્મનું પાલન ચાલુ થયું અને મને મારા દીકરા બળદેવને પણ સત્સંગનો યોગ થયો અને શ્રીહરિનો રંગ લાગી ગયો. અને પછી તો બધા, અરે, તમે સત્સંગી અને તમારા ભાઈ દ્વેષી? એવું કેવું? બધા સત્સંગીઓને ભાઈએ નાત બહાર મુકાવ્યા. મેં ભાઈ સાથે બધા સંબંધો તોડી દીધા. અમે પણ સત્સંગીઓ સાથે રહેતા. એકવાર ઉનાળાની ગરમીમાં બધા સત્સંગીઓને તડકે બેસવાની સજા કરી. મને ખબર પડી એટલે હું બળદેવ સાથે તડકે બેસી ગઈ. લ્યો, આ તો રાજા વાજા અને વાંદરા. તે તમને કોઈ રોક્યા નહીં? તમે તો સુબાના બેન થાવ. મારો ભત્રીજો કેશવરામ પૂછવા આવ્યો ત્યારે મેં એને કહી દીધું કે બધા સત્સંગીઓને જે દંડ મળશે એ જ દંડ અમે પણ ભોગવીશું. સત્સંગના નિયમ ધર્મ પાળવામાં જે દુઃખ બીજા સત્સંગીઓને આવે છે તે જ દુઃખ અમારું પણ છે. તમે સત્સંગીનો પક્ષ રાખ્યો? એટલું દુઃખ હતું તો પણ? ખરા સત્સંગી તમે તો. ના ના, એવું કાંઈ નથી. શ્રી હરિની કરુણા, એમની કૃપા અને એમના પ્રેમ આગળ અમે ક્યાં? આમાં ક્યાં પ્રેમ જોયો તમે? તમારા ભગવાનના લીધે એટલું દુઃખ આવ્યું, એમાં ક્યાં પ્રેમ? જરાય નહીં. મારા ભગવાન તો ભક્તવત્સલ છે. અમારા દુઃખો વિશે તેઓ અજાણ ન હતા. ભાઈએ પ્રતિજ્ઞા લીધી હતી કે જો શ્રી હરિ અહીં આવશે તો જેલમાં પૂરી દેશે. પણ શ્રી હરિથી અમારું દુઃખ દેખાયું જ નહીં. પ્રાણના ભોગે પણ મૂળજી બ્રહ્મચારીને લઈને ગઢપુરથી ચાલતા ચાલતા અમારા ઘરે આવી ગયા. હે, આવું તો કોઈ સગું પણ ન કરે. બધા કહી દે તું તારું જાણે, હું તને બચાવવા કેમ આવું? આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ. તેમનો ભક્ત સાથેનો સંબંધ આ લોકના કોઈ પણ સંબંધ કરતા ચડિયાતો હતો. તેઓએ આદર સ્થાપ્યો કે ભક્ત માટે શું ના થાય. ભક્તની માટે તો તેમને બધું જ આપી દીધું. રક્ષક બની ગયા. આ તો બાહોશ ભગવાન તમારા. બધુંય ભગવાન જાણતા હતા તો પણ સામેથી એવું સાહસ કેમ કર્યું? આ કઈ જેવા તેવા બાવા વૈરાગી નથી. સાક્ષાત ભગવાન છે. તેમનો પ્રતાપ હું હવે તમને બતાવું. મને પણ ચિંતા થઈ એટલે મેં પણ મારા
પ્રહલાદને ચેતવ્યા. પણ ભગવાનની સામર્થ્ય આગળ કોનું ચાલે? બળદેવ સવારે જઈને ભાઈને કહી આવે. પછી શું થયું? લે, બીજું શું થાય? તોપો ને બંદૂકો, કડાકા ને ભડાકા. ભાઈએ આરબ સેનાપતિ અને 30 આરબો શ્રી હરિને પાસે મોકલ્યા. પણ જેવા શ્રી હરિના દર્શન થયા એવી તરત જ એમને સમાધિ થઈ ગઈ અને તેને પ્રતીતિ થઈ ગઈ કે આ તો ખુદા જ છે. મારા ભાઈ સામે જઈને પણ આરબ સેનાપતિએ એ જ વાત કરી. સરકાર, હું લશ્કરનો આદમી છું. લશ્કરના શત્રુ સામે લડી શકું, પણ ખુદા સામે નહીં. ઓહ, પછી શું થયું? સુબો તો બહુ ગુસ્સે થયો હશે, નહીં? શ્રી હરિ તો અચાનક ભાઈ સામે ઊભા રહી ગયા અને તેમને પણ સમાધિ કરાવી દીધી. સમાધિમાં ભાઈને જંપુરી દેખાયું, તેમના પાપનું ફળ ચાખ્યું અને પછી ભાઈ જાગ્યા અને તરત જ શ્રી હરિના ચરણોમાં પડીને માફી માંગી. અને બસ ત્યારથી જ હૃદય પરિવર્તન થઈ ગયું. આ બધું ભક્તવત્સલ ભગવાનની કૃપાથી જ થયું છે. સગાથી પણ વધુ સંભાળ રાખી અને પળે પળે અમારી રક્ષા કરી છે. ખાલી બહારના શત્રુથી શરીરની રક્ષા નહીં, પણ અંતર શત્રુઓથી પણ રક્ષા. મૃત્યુના ભયથી, દંડના ભયથી અમને મુક્ત કરી દીધા. ભગવાનનો પ્રેમ, એમનો ભક્ત સાથેનો સંબંધ એવો અલૌકિક છે કે પરિવર્તન થતા વાર જ ના લાગી. દ્વેષ હરનાર, સુખના દાતા એ મારા શ્રી હરિ. આવો પ્રેમ ક્યાંથી જોવા મળે?